હોસ્પિટલમાં ઉંદરની ચિંતા કરનાર સામે રોષ પ્રવર્તી રહ્યો છે। રાજેન્દ્ર શાહ સામે માલધારી સમાજ દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। રાજેન્દ્રની સંસ્થામાં 700 થી વધુ ગાયના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કથિત જીવદયા પ્રેમી ગાયના મોતમાં મોઢું સંતાડે છે। માણસના જીવને જોખમમાં મૂકતા ઉંદરની ચિંતા છે। આ ડબલ ઢોલકી સમાન જીવદયા છે તેવું માલધારી સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે રાજકોટમાં હોસ્પિટલમાં ઉંદરની ચિંતા કરનાર જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહ સામે માલધારી સમાજ લાલઘૂમ થયો છે। તંત્રને એવી નોટિસ આપવામાં આવી છે કે આ જીવ છે, જીવને સારી જગ્યાએ વ્યવસ્થિત પકડી અને એને છોડવા જોઈએ। તો જે 756 ગાયના મૃત્યુ ઢોર ડબ્બાની અંદર થયા ત્યારે એ જીવની રખેવાળી તમે પોતે કરતા હતા। જીવદયા નામનું ટ્રસ્ટ તમારું પોતાનું હતું। ત્યારે 756 ગાયને ભૂખા તરસા મારી નાખી ત્યારે તમારી જે વેદના છે, તમારો જીવ છે, તમારી દયા છે ક્યાં હતી? આ એ જ રાજેન્દ્ર શાહ છે કે પાણીનો જે આજે વરસાદની અંદર ગાય માતા વલફળિયા મારતી હતી, તરફળિયા મારતી। મેં પોતે એને ફોન કરેલા, એક ફોન એને રિસીવ નહોતો કર્યો હોય એના પરિસ્થિતિ નહોતી એ સમયમાં પણ અમે અમારી બનતી કાળજી પશુઓની લીધેલી છે। તદુપરાંત એ 3 દિવસ દરમિયાન જે મરેલા પશુઓ ઉપાડવા આવે એ વરસાદના કારણે આવી શક્યા નહોતા, જેને કારણે નબળા પશુઓ જે મરણ પામેલ હતા એ એકસાથે ભેગા થઈ ગયા હતા। બીજી વાત એ છે કે જે ઢોર ડબ્બામાં પશુઓ આવે છે કોઈ દુધાળા નથી હોતા, પ્લાસ્ટિક ખાધેલા, કચરો ખાધેલા, અને એના કારણે એના હોજરી અને લીવરને અસર થઈ હોય છે, તે સ્વાભાવિક છે। આ વાત રાજકોટ મહાનગરપાલિકાએ પણ પ્રેસ દ્વારા જાહેર કરેલી છે। કોંગ્રેસ સવાલ ઉઠાવે છે કે ત્યારે તમારી જીવ દયા જે જાગી નહોતી। ના, પણ જીવદયા હતી એટલે જ ત્યારે જ અમે મોંઘામાં મોંઘો જે સામાન્ય રીતે 60-70 રૂપિયામાં ઘાસચારો મળે એ અમે 100 રૂપિયામાં લઈને પણ ખવડાવેલો હતો। કોંગ્રેસના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે। અને મારું એક આ તકે ખાસ નમ્ર નિવેદન છે કે આવા બધા વિષયોમાં રાજકારણ ન આવે તો એ વધુ યોગ્ય રહેશે। અને જે નેતાઓએ નિવેદન કર્યું છે તેઓએ ખરેખર તો રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરી અને પોતાને જે યોગ્ય લાગે કહેવું જોઈએ। પણ જે મરણ થયું છે એમાં આજે પણ મરણ થતું હશે, અને જ્યારે કોઈ પણ એક જ સંસ્થાને બદનામ કરવાના હેતુ માત્રથી જ્યારે આ બધું બને છે ત્યારે દુઃખ થાય છે। કારણ કે જે આ લોકો છે ત્યારે ઈર્ષાના બીજા બધી ગૌશાળા પાંજરાપોળના પણ મરણના આંકડા લેવા જોઈએ અને ત્યારે એની સાથે સરખામણી કરી અને એક અહેવાલ બહાર પાડવો જોઈએ કે ભાઈ અહીંયા આટલું મરણ હતું, અહીંયા આટલું મરણ છે, ધેટ્સ ઓકે। પણ જ્યારે અમે